ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીમાં સંપાદન થયેલી જમીનનું રેકર્ડ પાણી પુરવઠા પાસે નથી. એ જમીનો ઉપર થયેલા મોટા પાયે દબાણો હટાવવા તેમજ જમીનનું રેકર્ડ દુરસ્ત કરવા માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવી પૂર્વ વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલે રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જિલ્લાના અંજાર તાલુકામાં જાહેર આરોગ્ય બાંધકામ જલ સેવા પાસે સંપાદન કરેલી જમીનની માહિતી પાણી પુરવઠા વિભાગની કચેરીમાં ઉપલબ્ધ નથી અને આ માટેની માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવી હતી. ટપ્પર ડેમથી રામબાગ ફિલ્ટર સુધીના રસ્તા ઉપર કેટલીક જમીન કયા ગામે સંપાદન કયા દબાણો થયા છે તેની માહિતી માંગવામાં આવી હતી. એ મળેલી માહિતી મુજબ માત્ર 2 ગામ ટપ્પર અને અજાપર ગામની જમીન જે પાણી પુરવઠા વિભાગે સંપાદન થઈ છે, પરંતુ ટપ્પર ડેમથી રામબાગ સુધીના કુલ 4 ગામોમાં જમીન સંપાદન થઈ છે. પૈકીની ભીમાસર તથા વરસામેડી ગામની કેટલીક જમીનમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંપાદન થઈ છે તેની કોઈ માહિતી વિભાગ પાસે નથી તે ગંભીર બાબત છે. ટપ્પર ડેમથી રામબાગ ફિલ્ટર સુધી પાણીની લાઈનો અને રોડ બનાવવા માટે 1962-63માં જમીનો સંપાદન થઈ અને 24 થી 26 મીટર સુધી રોડ તેમજ પાઇપલાઇન માટે સંપાદન કરવામાં આવી છે. કુલ 12 જેટલા ખેતરોની જમીન સંપાદન થઈ છે તેની માહિતી પાણી પુરવઠા બોર્ડ પાસે નથી. વરસામેડી ગામની 30 થી 40 સર્વે નંબરોમાં જમીન સંપાદન થઈ હતી તેના રેકર્ડ પણ નથી. પાણી પુરવઠા બોર્ડના 24 થી 26 મીટર પહોળાઈવાળા રોડ ઉપર બિલ્ડરોએ પાણીની લાઈનો ઉપર મોટા પાયે દબાણ કર્યું છે. પાણી પુરવઠાની નવી પાઇપલાઇન નાખવાની હોય છે ત્યારે ડામર રોડને ખોદવામાં આવે છે, પછી લાઈનો નખાય છે. હાલમાં સુખપર પાણી યોજના હેઠળ પાણી પુરવઠાના રોડની બાજુમાં ખેડૂતો લાઈનો નીકળવા દેતા નથી. તેના કારણે યોજનાઓમાં વિલંબ થાય છે, એટલે કે બોર્ડ પાસે રેકર્ડ ન હોવાના કારણે સમસ્યા ઉદ્ભવે છે. ટપ્પર ડેમથી કંડલા ગાંધીધામને પાણી પૂરી પાડતી લાઈનો અને રોડ ઉપર 25 થી 30 જેટલી મોટી સોસાયટીઓ દ્વારા દબાણ કરાયું છે. પાણી પુરવઠા બોર્ડની સંપાદન થયેલી જમીનના હકપત્રકમાં નોંધ પડી પ્રમાણિત થઈ ગઈ છે, જેને સીમ નકશામાં અસર અપાઈ ગઈ છે. ત્યારે રોડ ઉપર આવતા ગામોમાં દરેક પંચાયતોમાં જે રેકર્ડ દુરસ્ત કરવામાં આવે ટપ્પરથી ગાંધીધામને જોડતો રોડ 24 થી 26 મીટર પહોળાઈમાં ભવિષ્યમાં 4 લેન પણ બની શકે છે. એટલી જમીન ઉપલબ્ધ હોવા છતાં પાણી પુરવઠા બોર્ડ કોઈ દરકાર લેતું નથી. આ અંગેના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે તેવું કહ્યું હતું. સરકાર એક તરફ નલ સે જલ યોજનાની વાતો કરે છે કે દરેક ઘર સુધી પાણી પહોંચવું જોઈએ, પરંતુ નવાઈની બાબત એ છે કે અમારે પૂર્વ કચ્છ એટલે કે અંજાર વિસ્તાર છે ત્યાં અધિક્ષક ઇજનેર બેસે છે, ત્યાં કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડના બેસે છે, નાયબ કાર્યપાલક ઇજનેર પણ બેસે છે. તમામ કચેરીઓ પાણી પુરવઠા વિભાગની ત્યાં છે, પરંતુ એમને પોતાને પણ જાણકારી નથી કે અમારી માલિકીની જમીનો કેટલી છે, ક્યાં લાઈનો આવેલી છે અને શું પરિસ્થિતિ છે. અમે જ્યારે ગાંધીધામને આદિપુરની રચના થઈ કચ્છમાં કંડલા કોમ્પ્લેક્સ તરીકે જેને ઓળખીએ, એને પાણી પૂરું પાડવા માટે ટપ્પર ડેમ બનાવવામાં આવ્યો. ટપ્પર ડેમ એટલે માત્ર પીવા આધારિત, આપણે કચ્છનો એકમાત્ર ડેમ છે ટપ્પર ડેમ, એનું પાણી માત્ર પીવા તરીકે જ આપણે ઉપયોગ કરવામાં આવે છે. આ ડેમનો બન્યો ત્યારે ગાંધીધામથી કરીને ટપ્પર ડેમ સુધી જવા માટે ત્યાં જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવી. 24 થી 26 મીટર જેટલી જમીનો, જેમાં વરસામેડી ગામ આવે, અજાપર આવે, ભીમાસર આવે, ટપ્પર આવે, દુધઈ આવે, આ બધા ગામોની જમીનો સંપાદન કરેલી જે તે વખતે. આ જમીન સંપાદન જે કરી એમાં આખો ત્યાંથી ગાંધીધામથી ટપ્પર ડેમ સુધીનો ડામર રોડ બનેલો છે. 24 થી 26 મીટરની પહોળાઈમાં આ જમીનો સંપાદન કરવામાં આવેલી છે. આની માહિતી જ્યારે અમે પાણી પુરવઠા બોર્ડ પાસે માંગી ત્યારે એમની પાસે માહિતી જ નથી પૂરી કે ખરેખર આ અમારી માલિકીની જમીન છે. 1962-63માં જમીનો સંપાદન થઈ છે. રેવન્યુ રેકર્ડ ઉપર એની નોંધ હકપત્રકમાં નોંધો દાખલ થઈ ગયેલી છે, પરંતુ પાણી પુરવઠાના બોર્ડના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે આજ દિવસ સુધી એમની પાસે પૂરતું રેકર્ડ પણ નથી. તો ખૂબ આ ગંભીર બાબત છે કે પાણી પુરવઠા બોર્ડ એટલે એક સરકારનો વિભાગ છે, એમને પોતાની પાસે પોતાની માલિકીની જમીન કઈ કઈ જગ્યાએ આવેલી છે એમની પણ જાણકારી ન હોય. અમે જ્યારે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી છે ત્યારે અમને એવો જવાબ આપ્યો છે એને કે અમારી 2 જગ્યાએ 2 ગામોમાં જમીન છે, એમાં 2 ગામોની માહિતી અમને આપી, બાકીના ભીમાસર અને વરસામેડી ગામની એમની પાસે કોઈ માહિતી જ નથી. ઓલરેડી રેકર્ડ ઉપર છે. અમને જો કદાચ અમને જાણ કરશે તો અમે એને બતાવીશું કે તમારી જમીનો છે કેટલી સંપાદન થયેલી છે, કેટલી રેકર્ડ ઉપર છે. પરંતુ નવાઈની બાબત એ છે કે આ જમીનો ઉપર લગભગ
100 જેટલી નવી સોસાયટીઓ બની ગઈ, જે પાણીની લાઈનો ઉપર પાણીની લાઈનો નાખેલી છે, જે કંડલા કોમ્પ્લેક્સને પાણી પૂરું પાડે છે, ગાંધીધામ આદિપુરને પાણી પૂરું પાડે છે, એ લાઈનો ઉપર આખી સોસાયટીઓ બની ગઈ. અને દરરોજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ગાંધીધામથી ટપ્પર ડેમ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. તો એને આ દેખાતું નહીં હોય, પરંતુ ઘોર બેદરકારી છે. કારણ કે એમને પોતાની પાસે જો જમીનનું રેકર્ડ જ નથી, તો આ જમીનનો દબાણ ક્યાં છે, કેટલું છે, કેવી રીતે જાણકારી થઈ શકે. આના માટે થઈ આજે અમે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને એક આવેદનપત્ર કલેક્ટર સાહેબના મારફતે અને આજે અમે આપી રહ્યા છીએ, જેમાં અમને આધારો સાથે જેની હકપત્રકની નોંધો પણ સાથે રાખેલી છે, ફોટોગ્રાફ સાથે રાખેલા છે, અને આ ક્યાં ક્યાં દબાણો, કેવા દબાણો છે એ પણ રાખેલું છે. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભુજ ઘટકનું નૂતન વર્ષનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, વડીલો, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સહિતના સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ ગુર્જર ક્ષત્રિય કેળવણી મંડળ સંચાલિત વિદ્યાર્થી ભવન રાવલવાડી રિલોકેશન સાઇટ મધ્યે પ્રમુખ દેવેન્દ્ર પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. સ્નેહ મિલનમાં સરસ્વતી સન્માન, વરિષ્ઠ વડીલનું સન્માન, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર યુવા તથા મહિલા મંડળના બાળકો દ્વારા મનોરંજનના કાર્યક્રમો, ક્વિઝ સ્પર્ધા અને ઇનામો, મહિલા મંડળ દ્વારા ઇનામી ડ્રો, ડોક્ટર, સીએ, એડવોકેટ સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અતિથિ તરીકે રાષ્ટ્રીય મહાસભાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ડોક્ટર દેવેન્દ્ર પરમારના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં મહાપ્રસાદના દાતા તરીકે વિનોદ ચૌહાણનું યોગદાન મળ્યું હતું. અન્ય દાતાઓનો સહયોગ મળ્યો હતો. અમારો વાર્ષિક સ્નેહ મિલન થાય છે અને એની સાથેના ઘણા બધા કાર્યક્રમોનું અમે આજે આયોજન કર્યું છે. આની અંદર અમારા રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ અને આપણા કચ્છ નહીં પણ ભારત વર્ષના જાણીતા દાતા સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીજી પણ પધાર્યા છે. બીજા અમારા મહેમાનો પણ પધાર્યા છે. આજે અમે સરસ્વતી સન્માન, વરિષ્ઠ વડીલોનું સન્માન કે જેમની 65 વર્ષથી ઉપરની ઉંમર છે એવા વડીલોનું પણ આપણે સન્માન રાખ્યું છે. અને વર્ષમાં જ્યારે અમે આમ તો અવારનવાર એકઠા થતા હોઈએ છીએ, પણ દિવાળી પછી સૌ પ્રથમ વખત અમે મળીએ ત્યારે એકબીજાને શુભેચ્છા પાઠવીએ અને સાથે સાથે સમાજ સેવાના નવા અમે સંકલ્પો પણ લઈએ. અમુક પ્રોજેક્ટ બનાવીએ કે આખા વર્ષની અંદર આપણે શું કામ કરવાનું છે, કઈ રીતે આપણે સમાજને મદદરૂપ બની શકીએ, એ બધું આયોજન અમે કરીએ છીએ. ભુજ ઘટકનું વાર્ષિક સ્નેહ મિલનનો પ્રસંગ છે, જે બાબતમાં સવારે અમારા પૂરા કચ્છમાંથી આવેલ મહેમાનો અને ભુજના અમારા ઘટકના મહેમાનોને અમે અત્યારે આવકાર્યા છે. હવે પછી અમારે આખા વાર્ષિક સરસ્વતી સન્માન, એ જ રીતે વડીલ સન્માન, અને આ વખતે અમે ભુજ ઘટકના અમારા ડૉક્ટરો, વકીલો અને ચાર્ટર એકાઉન્ટન્ટોનું સન્માન કરવાના છીએ. બપોર પછી વિવિધ અમારા મહિલા મંડળ, યુવા મંડળ અને અલગ અલગ પાંખોના દ્વારા તૈયાર થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોનું હશે, અને બપોરે જ્ઞાતિ પ્રસાદ અમારે આજે હશે. દર વર્ષની જેમ આ વર્ષે સોનેતા પરિવાર દ્વારા તેમના સતીમાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભુજ ખાતે હિંગલાજ માતાજી મંદિરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમ હવન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પાટોત્સવ પ્રસંગે સમસ્ત સોનેતા પરિવારના સભ્યો હાજર રહીને માતાજીની આરાધના કરી હતી, તેવું વર્ષાબેન સોનેતાએ જણાવ્યું હતું. હિંગલાજ માતાજીના મંદિરે પાટોત્સવ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આજે અમારા સતીમાનો પાટ ઉત્સવનો હવન રાખેલો છે, એટલે અમે દર્શન માટે આવ્યા છીએ અને અમારા સતીમાનું સૌ ભક્તજનો અમારી સાથે છે. જેમ અમારા સતીમાં છે તેમ દર 11 ના પાટ ઉત્સવનો હવન અમે કરવામાં આવે છે. અમે બધા પાટોત્સવમાં આવ્યા છીએ સતીમા ઉપર અને રાત્રિ પેટે અમે આવ્યા છીએ દર્શન પાટોત્સવ માતાજીનું છે, અમે આવ્યા છીએ. માતાજી જાગૃત છે, આ રાખે છે 11 વર્ષના માતાજીનું હવન. અમે આવ્યા છીએ, આમંત્રણ છે દર્શન કરવા માટે, હવન માટે અમે આવ્યા છીએ. છેલ્લા ઘણા દાયકાઓથી દિવાળી બાદ સ્નેહ મિલન અને વાર્ષિક મીટિંગનું આયોજન ભુજની પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ દ્વારા રાખવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષની દિવાળી બાદ સ્નેહ મિલન અને વાર્ષિક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં સૌ સભાસદોએ હાજર રહી સ્નેહ મિલનની શુભેચ્છાની આપ-લે કરી હતી. દિવાળી બાદ સ્નેહ મિલન એટલે કે તમામ સભ્યો સ્નેહ સાથે ભેગા થઈ એકબીજાની શુભેચ્છાની આપ-લે કરે છે. સાથે પારિવારિક માહોલ ઉભો થયો હતો. આ પ્રસંગે પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ પરાક્રમસિંહ જાડેજાએ
પધારેલા સભ્યોને નવા વર્ષના રામ રામ કરી સૌને આવકાર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી તથા સિનિયર સિટીઝન સભ્યોના આશીર્વાદ લીધા હતા. પીપીસીના મહિલા પાંખના મંત્રી રચનાબેન શાહે જણાવ્યું હતું કે સ્નેહ મિલન કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. તેને દાયકાઓ થઈ ગયા છે, પરંતુ આ પરંપરાને આજે પણ જાળવી રખાય છે. ક્લબ એ અમારો પરિવાર છે, એટલે નવા વર્ષ બાદ દરેક સભ્યો સાથે મળીને વડીલોના આશીર્વાદ બાદ શુભેચ્છાની આપ-લે કરીએ છીએ અને આવનારા વર્ષના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ વેળાએ જયેશભાઈ ઠક્કર સહિત પીપીસી ક્લબના સદસ્યોએ સૌને આવકાર આપી નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરી હતી. ચાલુ વર્ષે 70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને બોલાવી તેમના આશીર્વાદ લઈ તેમને ગિફ્ટ આપી સન્માનાયા હતા. વડીલોના આશીર્વાદના કારણે ક્લબે ખૂબ પ્રગતિ કરી છે તેવું વધુમાં ઉમેર્યું હતું. અમે આ વખતે દર વર્ષની જેમ આ વખતે પણ સ્નેહ મિલનનું આયોજન કરેલું છે અને અમારા બધા સભ્યોને અહીંયા બોલાવેલ છે અને બધાને શુભેચ્છા પાઠવવા માટે પીપીએસસી ક્લબનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી સમાપ્ત થાય એટલે સ્નેહ મિલનનું આયોજન થાય. સ્નેહ અને મિલન એટલે આપણે આજે સ્નેહપૂર્ણ બધા જ મેમ્બર્સ એક ભેગા થશે અને એક જનરલ મિટિંગનું વાર્ષિક આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે વાર્ષિક ગિફ્ટનું વિતરણ અને જે અમારા સિનિયર સિટીઝન છે જેમની એજ મોર દેન 70 છે એમને આજે આ સ્નેહ મિલનમાં અમે સ્નેહપૂર્વક સન્માનિત કરવાના છીએ અને સાથે સાથે જે આપણે બધા જ જાણીએ છીએ કે દિવાળી પછી એક પરિવારનું એક વાતાવરણ હોય, પરિવારમાંથી આપણે એક બીજા પરિવારનું એક સ્નેહ મિલનનું ગોઠવણી અહીંયા કરવામાં આવી છે. ઘણા દાયકોથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને જે પ્રમાણે પરિવારમાં જ્યારે બધા લોકો ભેગા થાય તો જ્યારે છૂટા પડે તો અમે લોકો બી અહીંયા એક ભોજનનું કાર્યક્રમ બી યોજીએ છીએ કે ભોજન લઈને બધા લોકો છૂટા પડે છે. પરંપરાગત વાયર લોહાણા સમાજ તેમજ મહિલા મંડળ સંચાલિત દ્વારા નવરાત્રી ચોગાનમાં લોહાણા સમાજના કુળદેવતા સંત શિરોમણી ભક્ત જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાઆરતી, સ્તુતિ, પૂજા અર્ચના, ભજન, કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ નિકુંજ અબોટીએ કરાવી હતી. રાત્રે મહાપ્રસાદ, રાસ ગરબાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળાઓ દ્વારા વિવિધ ધાર્મિક મહોત્સવમાં વેશભૂષા દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સમાજના તમામ પરિવારો સહકુટુંબ હાજર રહ્યા હતા. સમાધિ દુકાનો અડધો દિવસ બંધ રાખીને પાંખી પાડી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.